એસવાય બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી હરિબાપા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફરી પાછું આપનું ઓનલાઈન ભણવા માટે સ્વાગત છે. એસવાય બીકોમમાં 3 અકાઉન્ટ આવે છે: કોસ્ટ અકાઉન્ટિંગ, કોર્પોરેટ અકાઉન્ટિંગ અને ઇન્કમ ટેક્સ. એમાં આપણે કોર્પોરેટ અકાઉન્ટિંગ 2 એટલે કે કંપનીલક્ષી હિસાબી પદ્ધતિ, બરાબર. એમાં જ્યારે ઓફલાઈન ભણતા હતા ત્યારે સેમેસ્ટર 4ની શરૂઆત કરી ત્યારે 4 ચેપ્ટર આપણે અભ્યાસક્રમમાં લખ્યા હતા. એમાં પહેલું હતું આપણે કંપનીનું સ્વૈચ્છિક વિસર્જન એટલે કે લિક્વિડેટરના હિસાબો, જે આપણે ઓફલાઈન ભણી ગયા. એના પછી આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરવાની છે: કંપનીઓના સંયોજનના હિસાબ, બરાબર, જે આપણે ભણવાના છે ભારતીય હિસાબી ધોરણ નંબર 14 અને નવા કંપની ધારા 2013 મુજબ, બરાબર. અત્યાર સુધી કંપનીનું સંયોજન ભણી ગયા. એમાં પાકું સરવૈયું બનાવવાનું હતું, તો આપણે જેમ ટી ફોર્મેટમાં બનાવતા હતા, મૂડી દેવા રકમ, મિલકત લેણાને રકમ. અહીંયા ભારતીય હિસાબી ધોરણ 14 મુજબ અને નવા કંપની ધારા 2013 મુજબ આપણે કંપનીના સંયોજનના હિસાબો બનાવવાનું છે. એટલે એમાં ઊભું પાકું સરવૈયું બનશે, બરાબર. હવે સમજીએ કે કંપનીઓના સંયોજનના હિસાબોમાં એવું કેવું હોય તો કહી શકાય કે 2 વિસર્જન અને 1 નવું સર્જન એટલે સંયોજન, બરાબર. 2 કંપનીઓનું વિસર્જન થાય અને એ જે વિસર્જન થતી કંપનીઓ છે, બરાબર, એ કંપનીઓને કોઈ નવી જ કંપની ખરીદી લે, એને શું કહીશું આપણે? સંયોજન. એટલે એવું કેવું હોય તો કહી શકાય કે 2 વિસર્જન અને 1 નવું સર્જન એટલે સંયોજન. હવે આપણે જોઈએ એની પ્રસ્તાવના. તો કે પ્રસ્તાવના આપણને શું કહે છે? તો કે પ્રસ્તાવના સમજવા જવું હોય ને તો 2 કે તેથી વધુ કંપનીઓ હોય, બરાબર, એ પોતાના ચાલુ ધંધાનું વિસર્જન કરે અને એક નવી જ કંપનીની રચના કરે એવી પરિસ્થિતિ હોય, અથવા તો નવી કંપની છે એ સંયોજિત થતી જે જૂની કંપનીઓનો ધંધો ખરીદી લે અને ખરીદ સામે જૂની કંપનીઓ છે એ મિલકતો અને દેવા સહિત ધંધાની ખરીદી સામે જે જૂની કંપનીઓના શેર હોલ્ડરોને પોતાના શેર, નવી કંપની પોતાના શેર વગેરે આપે, બરાબર. અને આમ જોવા જઈએ ને તો વિવિધ દેશોના જે અર્થતંત્ર ઉપર બજારની બહુવિધ માત્રામાં અસર થાય, એ તો આપણને ખબર છે કારણ કે માર્કેટ એવડું મોટું છે. બજારમાં સ્પર્ધા હોય, હરીફાઈ હોય, સંપૂર્ણ સ્વરૂપે તો ન હોય પણ અપૂર્ણ હરીફાઈ પણ ક્યારેક જોવા મળે. ઉદ્યોગ ધંધાની હરીફાઈ કેવી હોય તો કે અર્થતંત્ર માટે બજારની લાક્ષણિકતા ગણાય, કારણ કે એના ઉપરથી ખબર પડે કે બજારનું માર્કેટ કેવડું છે. અને ઉદ્યોગ ધંધામાં જે કાર્યરત વિવિધ વેપારી પેઢીઓ છે અરસપરસ શું કરે તો કે હરીફાઈ કરે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરે તો કે મહત્તમ લાભ મળી શકે એવી રીતે સહકારનો માર્ગ અપનાવે અને વિવિધ રીતે સ્પર્ધા ટાળીને નુકસાન ન થાય, નુકસાનને અટકાવી શકાય એવો સમાધાનકારી ઉત્તમ ઉપાય છે, બરાબર, જોડાણનો માર્ગ અપનાવે. જોડાણ મતલબ સંયોજન. અને કંપનીઓ કંપની ધારાની મર્યાદામાં રહીને વિવિધ નિયંત્રણો અને વહીવટી વિધિ મુજબ શું કરે તો કે ધંધાકીય જોડાણનો સહારો લે અને કંપનીલક્ષી વિવિધ પ્રકારની આવી જોડાણની જે કાંઈ વ્યવસ્થા છે એ સંયોજન તરીકે ઓળખાય. સંયોજન અને સમાવેશ તરીકે ઓળખાય, બરાબર. સંયોજનમાં આપણને ખબર છે કે 2 કે તેથી વધુ વિસર્જન અને 1 નવું સર્જન. અને સમાવેશ એટલે શું તો કે કોઈ 2 કંપની હોય એમાં કોઈ એક કંપની છે એ બીજી કંપનીને પોતાના ધંધામાં સમાવી લે. આના પછીનું ચેપ્ટર આપણે ભણીશું એ સમાવેશના હિસાબો હશે, બરાબર. આના જેવું જ, આની આમ નોંધ ને આના દાખલા આવડે એટલે આના જેવા જ સેમ આમ નોંધ, સેમ દાખલાની રકમ જેવા જ હવાલા હોય એ સમાવેશ. જ્યારે ભણશું ત્યારે આપણે જોઈશું, પણ પહેલા તો આપણે સંયોજનમાં, બરાબર. હવે પ્રસ્તાવના જોઈ લીધી, એ પછી આપણે એનો અર્થ અને સમજૂતી જોઈએ. તો સંયોજનને મારે એવું કેવું હોય તો કહી શકાય કે 2 વિસર્જન અને 1 નવું સર્જન, બરાબર, એ સંયોજન. અને સંયોજન એટલે 2 કે તેથી વધુ કંપનીઓ છે પોતાનો ધંધો વિસર્જિત કરે, એક નવી જ કંપનીની રચના કરે એવી પરિસ્થિતિ, બરાબર. અને જે નવી કંપની છે એ બંને જૂની કંપનીનો ધંધો ખરીદી લે અને એ રીતે નવી કંપની ખરીદ કિંમત પેટે મુખ્યત્વે જૂની કંપનીની મિલકતો અને દેવા સહિત સમગ્ર ધંધાની ખરીદી સામે જૂની કંપનીના શેર હોલ્ડરોને તેમના શેરના બદલામાં નવી કંપનીના શેર આપે, બરાબર. જે નવી કંપની છે, બરાબર, એ શું કરશે? ધંધો, આપણે નવી કંપનીને એવું કહીશું કે ધંધો ખરીદનાર કંપની, એ બંને જે જૂની કંપનીઓ છે એનો ધંધો છે એ ખરીદી લે અને એ ધંધામાં તો કે મિલકતો હોય, દેવા સહિત બધી જ જવાબદારી, મિલકતો અને દેવા જવાબદારીઓ છે એ લઈ લે.
અને એના બદલામાં ખરીદ પેટે શું આપે તો કે ખરીદ પેટે નવી કંપની જૂની કંપનીને પોતાના નવી કંપનીના શેર આપે, બરાબર. આ થઈ ગયું સંયોજન. હવે એની આપણે સમજૂતી જોવા જઈએ તો સમજૂતીમાં હું એવું કહી શકું કે આપણને ખબર છે કે કોર્પોરેટ ન્યૂઝ અનુસાર ભારતમાં નવેમ્બર 2017ના સમયગાળા સુધીમાં સંદેશા વ્યવહાર, પછી અવકાશ, વિજ્ઞાન ટેકનોલોજી, ઈ કોમર્સ ક્ષેત્રે મોટા મોટા સંયોજન અને જોડાણ એટલે કે હસ્તાંતરણ છે એ ધ્યાન ખેંચનારા બની ગયા, બરાબર. જેમાં આપણે ઉદાહરણ આપવું હોય તો આપી શકાય કે ઇન્ડિયન ઈ બાય વિંગનું ફ્લિપકાર્ટ સાથે જોડાણ થયું, પછી એક્સિસ બેંક દ્વારા ફ્રી ચાર્જની ખરીદી થઈ, જોડાણ થયું, વોડાફોન આઈડિયાનું જોડાણ થયું, પછી હેલીલેબ્સ બેંગ્લોરની ગૂગલ દ્વારા ખરીદી, પછી એરટેલ છે એ ટેલિનોરનું જોડાણ છે, સંયોજન થયું, બરાબર. આ બધી ઘટનાઓ છે કેવી તો કે મહત્વપૂર્ણ છે. અને વૈશ્વિક પર્યાવરણમાં અર્થતંત્રીય ઔદ્યોગિક કંપની કક્ષાએ મર્જર એટલે કે એક્વિઝિશન બચાવ માટેના સંયોજનના પગલાં છે એ જોડાણ તરીકે લે, અને આ છે એ નોંધપાત્ર બની રહે, બરાબર. હવે આપણે જોઈશું સંયોજનના હેતુ અને હવે સંયોજનના હેતુ અને વિધિ જોવા જઈએ એ પહેલા આપણે કોષ્ટક દ્વારા એની સમજૂતી જોઈ લઈએ, બરાબર. કે કોષ્ટક દ્વારા શું સમજૂતી આપે છે તો વિવિધ પ્રકારના જોડાણો છે એ આપણે કોષ્ટક દ્વારા સમજીએ. તો જો અહીંયા આપે છે આપણને સંયોજન જોડાણના 4 કોલમ છે, એમાં આપણને પહેલું કહે છે કે સંયોજન જોડાણના પ્રકાર કે નામ, પછી સંયોજન જોડાણ પહેલા કેવી પરિસ્થિતિ હોય, પછી સંયોજન જોડાણ પછી કેવી પરિસ્થિતિ હોય, અને સંયોજન જોડાણની વિધિ, પ્રક્રિયા અને થતા ફેરફાર. હવે જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થતું હોય ત્યારે સંયોજન પહેલા પરિસ્થિતિ કેવી હોય તો કે અ અને બ નામની 2 ભાગીદારી પેઢી હોય, બરાબર. પછી સંયોજન થઈ જાય પછી શું થાય તો કે અ કંપની લિમિટેડ થઈ જાય, કારણ કે બંને પેઢીનો ધંધો છે એ અ કંપની લિમિટેડ છે એ ખરીદી લે. અને એની વિધિ શું થાય તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી તેની મિલકતો અને દેવા સંભાળી લેવા માટે નવી કંપનીની સ્થાપના કરવામાં આવે, બરાબર. જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે પછી કંપનીઓના સંયોજન કરવામાં આવે ત્યારે તો સંયોજન પહેલા કેવી સ્થિતિ હોય તો કે અ કંપની હોય અને બ કંપની હોય, બરાબર. પછી સંયોજન પછી શું થાય તો કે ક કંપની હોય, ક કંપની લિમિટેડ થઈ જાય જે અ અને બ બંને કંપનીને ખરીદી લે. સંયોજન જોડાણની વિધિ પ્રક્રિયા શું થાય તો કે 2 કે તેથી વધુ કંપનીઓનું મરજિયાત વિસર્જન કરવામાં આવે અને તેમનો ધંધો છે એ ખરીદી લેવા માટે નવા નામથી નવી કંપનીની સ્થાપના કરવામાં આવે. મતલબ અ અને બ બંને કંપનીઓ હોય એનું વિસર્જન થાય અને ક નામની નવી કંપની છે આ બેયનો ધંધો છે એ ખરીદી લે. પછી કંપનીનો સમાવેશ છે, આના પછી આપણે ચેપ્ટર ભણીશું એમાં જોડાણ પહેલા પરિસ્થિતિ કેવી હોય તો કે અ કંપની લિમિટેડ અને બ કંપની લિમિટેડ, બરાબર. જોડાણ પછી કેવી થાય તો કે અ કંપની લિમિટેડ પ્લસ બ કંપની લિમિટેડ બરાબર અ કંપની લિમિટેડ. મતલબ અ અને બ છે તો અ છે એ બનો ધંધો ખરીદી લેશે, એટલે હવે સમાવેશ પછી શું થાય તો કે અ કંપની લિમિટેડ થઈ જાય. અને સંયોજન જોડાણની વિધિ કેવી થશે તો કે એક સિવાયની બાકીની કંપનીઓ છે એ સ્વૈચ્છિક ફરજામાં જાય અને ચાલુ રહેતી કંપની છે એ બીજી કંપનીનો ધંધો સંભાળી લે. એના પછી પુનઃરચના એટલે કે બાહ્ય પુનઃરચના. આંતરિક પુનઃરચના તમે સેમેસ્ટર 3માં ભણી ગયા છો, મૂડી ઘટાડો જે ચેપ્ટર હતું એ, બરાબર. એમાં સંયોજન પહેલા કેવી પરિસ્થિતિ હોય તો કે અ કંપની હોય, સંયોજન પછી કેવી થાય તો કે બ કંપની લિમિટેડ, એટલે કે જોડાણ નથી પરંતુ નવું જ નામ ને નવું જ સ્વરૂપ આપી દીધું, બરાબર. અને એની વિધિ હેતુ શું હોય તો કે નાણાકીય આફતમાં રહેલ કંપનીનું વિસર્જન કરી તેમની જગ્યાએ નવા નામથી નવી કંપની છે એ ઊભી કરવામાં આવે છે અને જે વાસ્તવિક કિંમતે મિલકતો અને દેવા લઈ લે છે, બરાબર. એના પછી શાસક કંપની. તો શાસક કંપની સંયોજન પહેલા કઈ પરિસ્થિતિ અ કંપની લિમિટેડ અને બ કંપની લિમિટેડ હોય, બરાબર. સંયોજન પછી અ કંપની લિમિટેડ શાસક અને બ કંપની લિમિટેડ ગૌણ, મતલબ બ કંપની લિમિટેડને અ કંપની લિમિટેડ ખરીદી લે. અને એની હેતુ જોઈએ તો કે અ કંપની લિમિટેડ બ કંપની લિમિટેડના 50% કરતાં વધુ શેર ખરીદીને બના સંચાલન પર અંકુશ મેળવે, બરાબર. આ થઈ ગયું આખું કોષ્ટક દ્વારા સમજૂતી. હવે આપણે જોઈએ સંયોજનના ત્રીજો ટોપિક જોઈએ સંયોજનના હેતુ અને વિધિ, બરાબર. એમાં આપણે પહેલા હેતુ જોવા જઈએ તો હેતુમાં પહેલા હરીફાઈ. હવે આને આપણે પહેલા વ્યવસ્થિત રીતે સમજીએ કે 2 જ સરખો ધંધો કરતી કંપનીઓ છે એ હરીફાઈ કરતી હોય, સ્વાભાવિક છે, બરાબર. અને બંનેને ખર્ચ વધે, નફો ઘટે.
અને ક્યારેક એવું પણ બને કે બજાર પર તેમની પકડ પણ ઢીલી થાય. અને જો સંપીને ધંધો કરે કે સંપીને સંયોજન કરે તો બજાર ઉપર અસરકારક કાબુ મેળવી શકે, ખર્ચ ઘટાડી શકે, મહત્તમ લાભ મેળવી શકાય. અને આ હેતુથી કંપનીઓ છે એ સંયોજન કરે છે. ટૂંકમાં હરીફાઈ ઘટાડવા માટે, મહત્તમ લાભ કમાવા માટે હરીફાઈ છે એ બે કંપનીઓ સરખો ધંધો કરતી કરે. બરાબર. એના પછી છે હેતુમાં મૂડીની અછત. સમજીએ આને કે બે સરખો ધંધો કરતી કંપની છે એ મૂડીની અછત અનુભવતી હોય. ઘણી વખત એવું બને કે મૂડીની અછત છે એ અનુભવાય. બરાબર. પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય એટલે બે કંપની છે એ ધંધો કેવો કરે છે તો કે એક સરખો, એક સમાન કરે છે, પણ બંનેમાં તો કે અલગ અલગ ખર્ચ, અલગ અલગ પડતર આવતી હોય, તો ત્યાં મૂડીની અછત છે અનુભવાતી હોય. અને તો પણ તે સંયોજન દ્વારા દૂર કરી શકાય. નાના એકમો ભેગા મળી મોટું એકમ ઊભું કરે તો મોટા કદના લાભ પણ મેળવી શકાય. એટલે મૂડીની અછત છે એ દૂર થાય. એના પછી વિશિષ્ટ જ્ઞાન અને આવડત. તો હેતુમાં વિશિષ્ટ જ્ઞાન અને આવડત કે એક બીજી કંપનીઓ પાસે વિશિષ્ટ જ્ઞાન અને આવડત ધરાવતા સંચાલકો હોય. બરાબર. તો પેલી કંપની પાસે અધિકારીઓ કે એવા સંશોધકો હોય તો એમની સામૂહિક શક્તિનો લાભ લેવા માટે પણ ઘણી વખત સંયોજન કરવા માંડે. એક કંપની પાસે આવડત ધરાવતા કર્મચારીઓ હોય કે અધિકારી હોય અને બીજી કંપનીઓ પાસે તો કે વિશિષ્ટ જ્ઞાન અને આવડત ધરાવતા કર્મચારીઓ હોય, તો બે કંપની ભેગી થઈને શું કરી શકે તો કે બે કંપની ભેગી થઈને સંયોજન કરીને ધંધો છે એ ચલાવી શકે. બરાબર. એના પછીનો હેતુ જોવા જઈએ સંયોજનનો તો ખર્ચ ઘટાડવાના કે અંકુશ વધારવાના ઉદ્દેશથી પણ ઘણી વખત છે એ સંયોજન કરવામાં આવતું હોય. જોઈએ કે ખર્ચ ઘટાડવાના કે અંકુશ વધારવાના ઉદ્દેશથી પણ સંયોજન થાય. અને આવા સંયોજનથી શું થાય તો કે કેન્દ્રીકરણના લાભો છે એ મેળવી કરકસર છે એ કરી શકાય. અને મોટા ભાગે શું થાય તો કે મહત્તમ નફો છે એ મેળવી શકાય. એના પછી જોવા જઈએ તો કે વિધિ. બરાબર. કે સમજૂતી તૈયાર કરવામાં આવે કે સંબંધિત ઘટક કંપનીઓના જે સંચાલન મંડળ દ્વારા સંયોજન છે એ જોડાણ માટેની શું કરવામાં આવે તો કે શરતો અને સમજૂતીઓ તૈયાર કરવામાં આવે. કારણ કે બે એક સરખો ધંધો કરતી કંપનીઓ હોય જ્યારે સંયોજન જોડાણ કરે ત્યારે શું કરે તો કે શરતો લાગુ પાડે અને સમજૂતી છે એ તૈયાર કરે. એના પછી જે સંયોજન જોડાણની યોજના તૈયાર કરવામાં આવે કે ટ્રિબ્યુનલ દ્વારા મંજૂરી મળે સંયોજન કરવા માટે એટલે એની યોજના તૈયાર કરે બંને કંપનીઓ. બરાબર. એના પછી માન્ય રાખે કે કંપની ધારાની જોગવાઈઓ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન મુજબ સંયોજન છે એ શરતો અને યોજનાઓને સંબંધીને કંપનીઓ છે પોતાના શેર હોલ્ડરોને શું આપે કે સંયોજન કરવાની મંજૂરી આપે. એના પછી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી મેળવવામાં આવે. એટલે ટૂંકમાં સેબીની મંજૂરી મેળવવામાં આવે કે સંયોજન કરવાનું હોય તો સૌ પ્રથમ તમારે કોની મંજૂરી મેળવવાની સેબીની મંજૂરી. એના પછી છે વિધિમાં ફેરબદલી આપનાર કંપનીના શેર હોલ્ડરોને રચાયેલી નવી કંપની પોતાના શેર ઇસ્યુ કરે છે. હવે ફેરબદલી આપનાર મતલબ એવું કહી શકાય કે વેચનાર કંપનીના બરાબર એના શેર હોલ્ડરો છે એ નવી કંપનીને શું કરે પોતાના શેર ઇસ્યુ કરે. બરાબર. અને છેલ્લું વિધિ આપણે જોઈએ કે જવાબદારીઓ. હવે ફેરબદલી આપનાર એટલે કે વેચનાર કંપનીનું વિસર્જન થાય અને તેની બધી મિલકતો અને દેવા જવાબદારીઓ છે ફેરબદલ લેનાર એટલે કે ખરીદનાર કંપની છે એ હસ્તગત કરે અને સંભાળે. ટૂંકમાં જે જોડાણ માટે તૈયાર થતી કંપનીઓ છે એ પોતાના શેર હોલ્ડરો ઠરાવ સામે શું કરે તો કે ઠરાવ સામે પહેલા તો અસંમત હોય અને એના શેર છે એ ખરીદી લેવાય. પછી વિસર્જિત કંપનીઓની મિલકતો અને દેવા છે એ નવી ઊભી થતી કંપની સંભાળી લે અને ખરીદ કિંમતની ગણતરી કરી તેના બદલામાં શું કરે તો કે નવી કંપની છે એ જૂની કંપનીના લિક્વિડેટર અને રોકડ આપે, શેર સ્વરૂપમાં તેની ચૂકવણી કરે અને લિક્વિડેટર છે એ જૂની કંપનીના શેર હોલ્ડરોને ફાળે આવતી રકમ છે એ રોકડ અને શેર સ્વરૂપમાં વેચી આપે. અને નવા કંપની ધારા 2013 અન્વયે 2016થી ફેરફાર કરાયેલો છે અને હિસાબી ધોરણ 14 મુજબ ગણતરી અને આમનોંધ છે એ થાય છે. બરાબર. એના પછી આપણે સંયોજનનો ચોથો ટોપિક જોઈએ કે સંયોજનના હિસાબ કરવાનો આવે તો કે કોષ્ટક દ્વારા આપણે સમજીએ કે સંયોજનના હિસાબો છે એ કંપની ધારા 2013ની જોગવાઈ અને હિસાબી ધોરણ 14 મુજબ જ હવે પછી થાય છે. બરાબર. એમાં બે કે વધુ કંપનીઓ એકત્રિત થઈ ત્રીજી નવી કંપનીની સ્થાપના કરે તેને સંયોજન કહેવાય. ઉદાહરણ જોઈએ કે અ કંપની લિમિટેડ છે એ ધંધો વેચનાર કંપની છે. એવી જ રીતે એના જેવી જે અ કંપની ધંધો કરે છે એના જેવો જ સરખો ધંધો કોણ કરે છે તો કે બ કંપની લિમિટેડ. બરાબર.
એ શું કરશે તો કે ધંધો વેચે છે. અ કંપની લિમિટેડ ધંધો વેચે છે, બ કંપની લિમિટેડ ધંધો વેચે છે. મતલબ બંને કંપની શું થાય છે તો કે વિસર્જિત થાય છે. અને નવી સ્થાપિત કંપની છે એનું નામ શું છે તો કે ક લિમિટેડ. એ છે એ આ બેનો ધંધો છે એ ખરીદી લેશે. બરાબર. અ કંપની લિમિટેડનો અને બ કંપની લિમિટેડનો ધંધો ખરીદી લેશે. એટલે સંયોજન પછી કંપની કઈ આવશે તો કે ક કંપની લિમિટેડ. બરાબર. એટલે નવી કંપની ધંધો ખરીદનાર કંપની થાય ક કંપની લિમિટેડ, અને જૂની અને ધંધો વેચનાર કંપની થાય અ લિમિટેડ અને બ લિમિટેડ. બરાબર. આ ખાસ જોવાનું. અને હવે આપણે જોઈએ 5મો ટોપિક, હિસાબી ધોરણ 14 મુજબ, કે હિસાબી ધોરણ 14 મુજબ સંયોજનના હિસાબો. બરાબર. એમાં જોવા જઈએ તો આપણે 2-4 શબ્દના અર્થ પહેલા તો જોવાના થાય કે સંયોજન જ્યારે કરવાનું છે ત્યારે હિસાબી ધોરણ 14 મુજબ કરવાનું છે અને કંપની ધારા 2013 પ્રમાણે કરવાનું છે. અને આને કલમ લાગે છે 230 થી 237 મુજબ મિલકતો અને દેવાની ફેરબદલીની સંયોજન વિધિ કરવામાં આવે છે. એમાં આપણે પહેલા જોઈએ સંયોજન. તો કે સંયોજન માટે જોવા જઈએ તો 2013નો જે કંપની ધારો છે અથવા તો અન્ય બીજો કોઈ પણ કાયદો કે જે કંપનીને માટે લાગુ પડતો હોય એવી જોગવાઈ મુજબ કંપની સંયોજન જોડાણ સહિતના અર્થનું અનુસરણ કરશે. બરાબર. તો જ પછી સંયોજન છે એ થશે. એના પછી છે બીજું ફેરબદલી આપનાર કંપની. કે ફેરબદલી આપનાર કંપની એટલે કે એવી કંપની કે જે બીજી કંપનીમાં સંયોજિત થતી કંપની. ટૂંકમાં તે ધંધો છે એ વિલીનીકરણ કરે કે ધંધો વેચનાર કંપની પણ ગણાય. બરાબર. એના પછી ફેરબદલી લેનાર કંપની. ત્રીજી જોઈએ કે ફેરબદલી લેનાર કંપની. એટલે ફેરબદલી લેનાર કંપની એટલે એવી કંપની કે જેમાં ફેરબદલ થતી કંપની છે એ સંયોજિત થતી હોય. બરાબર. ટૂંકમાં આને કેવું હોય તો કહી શકાય કે ધંધો ખરીદનાર કંપની. અને એના પછી આપણે ચોથો શબ્દ જોઈએ અનામત. તો અનામત શબ્દ આપણે સમજવો હોય તો એને પહેલા સમજીએ કે અનામત એટલે શું. તો સાહસનો અન્ય વધારો અથવા કમાણીનો આવકનો અથવા તો અન્ય વધારાનો જે મૂડી અથવા મહેસૂલી સ્વરૂપે એવો ભાગ હોય કે એવો હિસ્સો હોય કે જે ઘસારાની જોગવાઈ કે મિલકતોના મૂલ્યમાં થતા જતા ઘટાડા સામે કોઈ જાણીતી જવાબદારી આવે એની સામે જોગવાઈ કે ફાળવણી સિવાયના સાહસના સંચાલકોએ કરેલી સામાન્ય અથવા તો જે કાંઈ વિશિષ્ટ હેતુ માટેની ફાળવણીની રકમને અનામત તરીકે ગણાય. બરાબર. અને હવે જોઈએ આ હિસાબી ધોરણ નીચે મહત્વની 2 જોગવાઈઓ મુજબ સંયોજનને 2 વિભાગ અથવા તો 2 પ્રકાર અથવા તો 2 જૂથમાં વેચી નાખવામાં આવે છે. અહીંયાથી આપણો પ્રેક્ટિકલ પોર્શન શરૂ થશે. અહીંયા સંયોજન છે એ 2 રીતે કરવામાં આવશે. એક તો વિલીનીકરણનું સ્વરૂપનું સંયોજન અને બીજું ખરીદી સ્વરૂપનું સંયોજન. બરાબર. અને આ બંને સ્વરૂપના સંયોજનનું અર્થઘટન અને સંયોજનની શરતો અનુસાર ખરીદ કિંમત છે અને હિસાબી નોંધ છે એ નક્કી થાય. બરાબર. એટલે વિલીનીકરણનું સ્વરૂપ દાખલામાં એવું કે વિલીનીકરણના સ્વરૂપના સંયોજન મુજબ દાખલાની ગણતરી કરો. અથવા તો એવું પણ કહી શકે કે ખરીદી સ્વરૂપના સંયોજનથી ખરીદ કિંમત નક્કી કરો. એટલે 2 સ્વરૂપ મુજબ આપણે શું કરવાનું થાય સંયોજન. એક તો વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન અને બીજું ખરીદી સ્વરૂપનું સંયોજન. બરાબર. હવે આપણે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન જોઈએ કે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન એટલે શું. બરાબર. જોઈએ. હવે આ પ્રકારનું વિલીનીકરણ છે એ 2 ધંધાઓનું સંપૂર્ણપણે સંયોજાત્મક જોડાણ છે એ ગણાય. બરાબર. તેમાં સંયોજિત થતી કંપનીઓની મૂડી, અનામતો, મિલકતો, દેવા, જવાબદારી તેમજ શેર હોલ્ડરોના હિતોનું જોડાણ થતું હોય. અને તેથી જ આ જોડાણ છે એ કેવું કહેવાય તો કે સંપૂર્ણ શુદ્ધ જોડાણ કહેવાય. બરાબર. અને આથી જ આવા જોડાણરૂપ જે સંયોજનના હિસાબો હોય એમાં સંયોજિત થતી કંપની છે એની મૂડી, અનામતો, મિલકતો અને દેવા જવાબદારી સંબંધી આંકડાઓ હિસાબી નોંધના મુખ્ય મુદ્દા બને. બરાબર. આ રીતે જે શુદ્ધ અથવા તો સંપૂર્ણ સંયોજન છે જેને આપણે કહીશું વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન. બરાબર. એ નીચેની શરતોના
જોડાણે થાય, બરાબર. એમાં આપણે પહેલી શરત જોઈએ કે વિલીનીકરણ સ્વરૂપનું સંયોજન હોય એમાં તો પેલા બે પક્ષકાર, મતલબ બે પક્ષકાર એટલે એક ફેરબદલી આપનાર એટલે કે વેચનાર કંપની હોય અને બીજી ફેરબદલી લેનાર કંપની હોય, બરાબર, એટલે કે ખરીદનાર કંપની. જ્યારે ફેરબદલી આપનાર કંપનીની બધી જ મૂડી મિલકતો, દેવા જવાબદારી ફેરબદલી લેનાર નવી કંપનીના સંયોજન બાદ ફેરબદલ થતી હોવી જોઈએ. અને ફેરબદલી લેનાર કંપની છે તે મૂડી મિલકતો અને દેવા જવાબદારી વાળી બની જાય, બરાબર. એના પછી છે બીજું 90% ઉપરાંતના ઇક્વિટી શેર, કે ફેરબદલી કરનાર એટલે કે કંપની વેચનારના 90% ઉપરાંતના ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેર હોલ્ડર્સ, સંયોજનને લીધે જે ફેરબદલી લેનાર એટલે કે કંપની ખરીદનાર શેર હોલ્ડર બનવા જોઈએ, બરાબર. એના પછી છે ત્રીજું અવેજ. સંયોજનના સંદર્ભ મુજબ અવેજ નક્કી થાય તેનું સ્વરૂપ છે નવી કંપનીના શેર રૂપે હોવું જોઈએ, બરાબર. ઘણી વખત એવું બને કે કંપની વેચનાર પોતાના જે તે ઇક્વિટી શેર હોલ્ડર હોય એને નવી કંપની કે જે કંપની ખરીદનાર છે એના શેર હોલ્ડર્સ બનવાનું સ્વીકાર્ય બાદ જ સંયોજન રૂપે મળવાપાત્ર હોય. અને અવેજ ફેરબદલી લેનાર કંપની છે એટલે કે ધંધો ખરીદનાર કંપની છે એ સંપૂર્ણ રીતે પોતાના ઇક્વિટી શેર છે એ બહાર પાડીને શેર સ્વરૂપે ચૂકવી આપે, બરાબર. એના પછી છે ચોથું કે કંપનીનો ધંધો ચાલુ રાખવાની ઈચ્છા પણ રાખી શકે, બરાબર. કે સંયોજન બાદ ધંધો ખરીદનાર કંપની છે અથવા તો ફેરબદલી લેનાર કંપની છે એ વેચનાર કંપનીનો કે ફેરબદલી કરનાર કંપનીનો ધંધો ચાલુ રાખવાની ઈચ્છા રાખે અથવા તો એનો ઈરાદો પણ એવો હોઈ શકે, બરાબર. એના પછી છે પાંચમું મિલકતો અને દેવા જવાબદારીની ચોપડા કિંમત. હવે જ્યારે વેચનાર કંપનીની મિલકતો અને દેવા જવાબદારી જ્યારે ખરીદનાર કંપનીના હિસાબી ચોપડે નોંધવાના હોય ત્યારે તે મિલકતો અને દેવા જવાબદારીની જે ચોપડા કિંમત જ ધ્યાનમાં લેવાની જોઈએ, બરાબર. આ સંબંધી કોઈ ફેરફાર હોય કે હવાલાઓ હોય કે આના મુજબ કાંઈ ફેરફાર કરવાનો થાય નહીં, બરાબર. ટૂંકમાં કે આ પ્રકારનું સંયોજન એટલે કે વિલીનીકરણનું સંયોજન હોય એની ખાસ વિશિષ્ટતા એ છે કે ચોપડા કિંમતે મિલકતો અને દેવાની બાકી આગળ ખેંચવામાં આવે અને એ રીતે જાળવી રાખેલ કમાણી પણ આગળ ખેંચવામાં આવે છે. વધારામાં જે ફેરબદલી કરનાર કંપનીના શેર હોલ્ડર્સને ફેરબદલી લેનાર કંપનીમાં પ્રમાણસર રીતે ચાલુ રાખવામાં આવે છે. આ ખાસ જોઈશું આપણે, બરાબર. કે શું કહે છે તો કે જે વિલીનીકરણ સ્વરૂપ છે આ પ્રકાર એટલે કયું તો કે વિલીનીકરણ વાળું. આ પ્રકારના સંયોજનની ખાસ વિશિષ્ટતા એ છે કે ચોપડા કિંમતે મિલકત અને દેવાની બાકી આગળ ખેંચવામાં આવે છે અને એ રીતે જાળવી રાખેલ કમાણી પણ આગળ ખેંચવામાં આવે છે. વધારામાં ફેરબદલી કરનાર કંપનીના શેર હોલ્ડર્સને ફેરબદલી લેનાર કંપનીમાં પ્રમાણસર રીતે ચાલુ રાખવામાં આવે છે, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. એના પછી ખરીદી સ્વરૂપનું સંયોજન. હવે ખરીદી સ્વરૂપનું સંયોજન જોઈએ કે ખરીદી સ્વરૂપનું સંયોજન શું કહે છે કે જો ઉપરોક્ત વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ખરીદી સ્વરૂપનું ગણાય, બરાબર. વિલીનીકરણનું આપણે 5 શરતો જોઈ ગયા, બે પક્ષકાર, 90% ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડરો, બરાબર, અવેજ અને ધંધો ફેરબદલ કંપની કરનાર ધંધો ચાલુ રાખવાની ઈચ્છા રાખે, મિલકતો અને દેવા જવાબ. એ 5માંથી કોઈ પણ એક શરતનું પાલન ન થાય તો ખરીદી સ્વરૂપ કેવું ગણાશે? ખરીદીનું સ્વરૂપ સંયોજન છે એ ખરીદી સ્વરૂપથી ગણાશે, બરાબર. હવે એમાં પેલું જોઈએ તો કે વેચનાર કે ફેરબદલી આપનાર કંપનીની મિલકતો અને દેવા ચોપડા કિંમતે જ અથવા જે રીતે દર્શાવેલ છે તે કિંમતે જ ખરીદનાર કે લેનાર કંપનીએ પોતાના ચોપડે નોંધવા જરૂરી નથી. મતલબ જેમ વિલીનીકરણમાં તમે ચોપડા કિંમતે મિલકતો અને દેવા લઈ લેતા હતા એ રીતે અહીંયા લેવાના થાય નહીં. જો ફેરફાર કે હવાલા આવશ્યક હોય તો નવી કિંમતે ખરીદ કિંમત નક્કી કરીને યોગ્ય ફેરફારો કરવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખશું, વિલીનીકરણ સ્વરૂપ મુજબ ખરીદ કિંમત અલગ થશે અને ખરીદ કિંમત મુજબ અલગ થશે. એટલે ખરીદ સ્વરૂપમાં આપણે જે ધ્યાનમાં લેવાનું છે એ મુજબ લઈશું અને જ્યારે વિલીનીકરણનું સંયોજન કીધું હોય ત્યારે એ રીતે. પછી બીજું એ કહે છે એ જ રીતે ધંધો વેચનાર કે આપનાર કંપનીના 90% ઉપરાંત શેર હોલ્ડર્સ નવી કંપનીમાં પણ ચાલુ રહેવા જોઈએ એ પણ જરૂરી નથી, બરાબર.
વિલીનીકરણમાં જરૂરી હતું, અહીંયા ખરીદમાં જરૂર નથી. પછી ત્રીજું એવું કહે છે કે વળી ધંધાની ખરીદ કિંમત પેટે નવી કંપની પોતાના ઇક્વિટી શેર જ આપે, અન્ય નહીં. એ શરતને બદલે તે પોતાના શેર ઉપરાંત ડિબેન્ચર અથવા રોકડ સ્વરૂપે પણ ખરીદ કિંમતનો હવે ચૂકવી આપે. બરાબર. વિલીનીકરણમાં ફક્ત ઇક્વિટી શેર જ આપે એવું માન્ય હતું, પણ અહીંયા ખરીદ સ્વરૂપનું સંયોજન હોય ત્યારે ખરીદ કિંમત પેટે નવી કંપની પોતાના ઇક્વિટી શેર જ આપે એવું નહીં, પણ એના બદલે શેર ઉપરાંત ડિબેન્ચર અથવા તો રોકડ પણ આપી શકે. એના પછી ચોથું જોઈએ, ખરીદનાર કંપનીએ વેચનાર કંપનીનો ધંધો લેનાર કંપની તરીકે સંયોજિત કરીને ચાલુ રાખવો એવો ઈરાદો પણ આ પ્રકારના સંયોજનમાં જરૂરી નથી. ટૂંકમાં એવું કહી શકાય કે જે વિલીનીકરણ સ્વરૂપની જે કઈ શરતો છે એના કરતાં તદ્દન અહીંયા ખરીદ સ્વરૂપના સંયોજનમાં ઉલટી છે. સંયોજનના સ્વરૂપ સંબંધી શરતો સંતોષાતી ન હોય કે કોઈ સૂચના ન હોય તો ખરીદી સ્વરૂપનું સંયોજન ગણવું. બરાબર. આ થઈ ગયું ખરીદ સ્વરૂપનું સંયોજન. હવે સંયોજનમાં આપણે છઠ્ઠો ટોપિક જોઈએ કે ધંધો વેચનાર કંપનીના ચોપડામાં હિસાબી નોંધ. જે જૂની પેઢીઓ છે એ ધંધો વેચી દે એના કંપનીમાં આપણે એના ચોપડામાં આપણે હિસાબી નોંધ આપવાની છે. બરાબર. તો આપણે પહેલો ધંધો વેચનાર કંપનીના ચોપડામાં હિસાબી નોંધ. આમ નોંધ જોઈએ એ પહેલાં આપણે એની થિયરી ટોટલી જોઈ લઈએ. બરાબર. ભારતીય હિસાબી ધોરણ 14 અને 2013ના નવી કંપની કાયદા અંતર્ગત જે હિસાબી ધોરણો છે, બરાબર, સુધારા રૂલ્સ 2016 મુજબ સંયોજન, સમાવેશ અને બાહ્ય પુનઃરચનાના સંજોગોમાં અપવાદરૂપ કોઈ પરિસ્થિતિ સિવાય હિસાબી નોંધ છે એ એક સરખી જ છે. જ્યારે મેં ઓફલાઈન ભણાવવાનું શરૂ કર્યું હતું સેમેસ્ટર 4માં ત્યારે એવું કીધું હતું કે સંયોજન, સમાવેશ અને બાહ્ય પુનઃરચના છે ત્રણેયમાં આમ નોંધ છે એક સરખી જ થશે, હિસાબી નોંધ છે એક સરખી જ થશે. બરાબર. હિસાબી ધોરણ 14 મુજબ સંયોજન છે એ વિશાળ અર્થમાં સમાવેશ અને બાહ્ય પુનઃરચનાના સંજોગોને પણ સંયોજન તરીકે ઓળખવામાં આવે. અને સંયોજનમાં બે કે તેથી વધુ કંપનીઓ વિસર્જન ફડચામાં જાય. નવી કંપની છે એ ધંધાની ખરીદી કરી લે અને સમાવેશમાં જે કંપની ફડચામાં જાય, વિસર્જિત થાય, તે બંધ થાય, તેના ચોપડા બંધ કરવાની હિસાબી વિધિ થાય. અને એ જ રીતે જે બાહ્ય પુનઃરચના વખતે ચાલુ કંપની છે એ બંધ થાય અને તેના ચોપડા બંધ કરી નવા સ્વરૂપે નવી કંપની છે એ ધંધાની ખરીદી લે. બરાબર. અને અહીંયા એક વાત એ યાદ રાખવી કે ભારતીય હિસાબી ધોરણ 14 મુજબ ધંધો ખરીદનાર કંપનીના હિસાબો અંગે લાગુ થાય અને વેચનાર કંપની માટે તો જૂની પદ્ધતિ પ્રમાણે જ હિસાબી ચોપડા બંધ કરવામાં આવે. બરાબર. હવે આપણે જોઈએ 7મો ટોપિક કે ધંધો ખરીદનાર કંપનીના ચોપડે હિસાબી નોંધ. બરાબર. કે ધંધો ખરીદનાર કંપનીના ચોપડે હિસાબી નોંધ એટલે કે હિસાબી ધોરણ 14 મુજબ સ્પષ્ટતા કરવામાં આવે કે ધંધાની ફેરબદલી લેનાર કંપનીએ સંયોજનની બે પદ્ધતિ જેની ચર્ચા આપણે આગળ કરી કે વિલીનીકરણ સ્વરૂપ મુજબ સંયોજન થાય છે કે ખરીદ સ્વરૂપ મુજબ, બરાબર, એ મુજબ હિસાબી નોંધ કરવામાં આવે. એમાં આપણે પહેલું જોઈએ વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ હિતોના જોડાણની રીતે હિસાબી નોંધ. વિલીનીકરણ સ્વરૂપના સંયોજનને બીજું નામ આપી શકાય હિતોના જોડાણની રીતે સંયોજન. ખાસ ધ્યાન રાખવું, વિલીનીકરણ અને હિતોના જોડાણનું બે શબ્દ છે. એક ક્યારેક એવું દાખલામાં કે વિલીનીકરણ સ્વરૂપ મુજબ સંયોજન ગણો અથવા તો ક્યારેક એવું કે હિતોના જોડાણની રીતે. બરાબર. તો જોતા જઈએ આપણે. વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ હિતોના જોડાણની રીતે હિસાબી નોંધ. બરાબર. હવે આ પદ્ધતિમાં વેચનાર કંપનીની શેર મૂડી, અનામતો, નફા નુકસાન ખાતાની બાકી, જવાબદારી, દેવા, મિલકતો વિશે નીચે મુજબ હિસાબી નોંધ થાય. એમાં પહેલું જોઈએ મિલકતો, જવાબદારી અને અનામતો ફેરબદલી કરનાર કંપનીની ચોપડે કિંમતે જે હોય તે જ કિંમતે નવી કંપનીના ચોપડે નોંધાય છે. આ ખાસ ધ્યાન રાખવું. સ્વરૂપ કયું છે તો કે વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ હિતોના જોડાણની રીતે. એમાં મિલકતો, જવાબદારી અને અનામતો છે એ ફેરબદલ કરનાર કંપનીની ચોપડે કિંમતે જે હોય એ જ કિંમતે નવી કંપનીના ચોપડે છે એ નોંધાય છે. બરાબર. જો આ સંબંધી બંને કંપનીની હિસાબી નીતિમાં ફેરફાર હોય તો સંયોજન વખતે સમાન હિસાબી પદ્ધતિ અપનાવવામાં આવે અને તે ફેરફારને લીધે નફા નુકસાન પર થતી અસર હિસાબી પત્રકોમાં
જેમ જણાવવામાં આવે છે, બરાબર. અને આવી બંને કંપનીની હિસાબી નીતિમાં ઘસારા અંગે, સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ સંબંધી, ધારખાતની જોગવાઈ સંબંધી વગેરેનો સમાવેશ થાય છે. મતલબ ખાલી એવું ધ્યાન રાખવાનું કે વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ હિતોના જોડાણની રીતે હિસાબી નોંધ કરવાની હોય ત્યારે મિલકતો, જવાબદારી અને અનામતો છે એ ફેરબદલી કરનાર કંપનીની ચોપડે કિંમતે જે હોય એ જ કિંમતે આપણે નવી કંપનીના ચોપડે નોંધવાની થાય, બરાબર. અહીંયા ચોપડા કિંમત છે એ ખાસ ધ્યાન રાખવાની. મિલકતો, જવાબદારી અને અનામતો છે એ ફેરબદલી કરનાર કંપનીની ચોપડે કિંમતે જે હોય એ જ કિંમતે આપણે નવી કંપનીના ચોપડે લેવાની થશે, બરાબર. આગળ આપણે બીજી જે સંયોજનની શરતો છે, હિસાબી નોંધ છે, એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું, બરાબર.